હવે આપણે ધોરણ 10 માં પાંચમા પાઠમાં ગણિત શાસ્ત્ર, જે ગણિત આખી દુનિયામાં વ્યવહાર ચાલે છે, તો ગણિત શાસ્ત્ર ક્ષેત્રે અગત્યની શોધો ભારતમાં થયેલી છે એવું ગણવામાં આવે છે. ભારતે દુનિયાની શૂન્યની શોધ આર્યભટ્ટ નામના વિદ્વાને કરી. પહેલા દરેક દેશોએ આંકડા ગોત્યા 1 2 3 4 5 6 7 8 9 અટકી ગયું. હવે શું? ત્યારે આર્યભટ્ટે શૂન્યની શોધ કરી. શૂન્ય આગળ મૂકો એટલે આગળ હાલશે. તમારું મોબાઈલનું કીપેડ હોય, કેલ્ક્યુલેટરનું કીપેડ હોય કે તમારા કોમ્પ્યુટરનું કીપેડ હોય, એમાં 1 થી 9 અને શૂન્ય આ બે વખત એકડો દબાવો 11 થાય. 11 લખેલા તમારા કીપેડમાં આવતા નથી, કારણ કે 1 થી 9 અને 10મો આંકડો શૂન્ય છે. દશાંશ પદ્ધતિ 10 ના ગુણાંકમાં આગળ આવતા આંકડાઓ એટલે દશાંશ પદ્ધતિ કહેવામાં આવે છે. તમને એવું કે ગણિતના શિક્ષક 3/10 તો તમને એ ખબર પડે 0.3. કેમ ખબર પડી? તો કે નીચે મીંડું છે, ઉપર મીંડા બધું મૂકી દેવાનું. વાત થઈ પૂરી. બરાબર સમજાય છે તમને? આ દશાંશ પદ્ધતિ કહેવાય. આ પેલા બ્રિટિશ પદ્ધતિ આવતી. બ્રિટિશ પદ્ધતિમાં વજન છે એ પાઉન્ડ અને રતલમાં માપવામાં આવતું. એ એટલું બધું અઘરું હતું વિશ્વ લેવલે કે પ્રોબ્લેમેટિક હતું. પછી જ્યારે દશાંશ પદ્ધતિ શોધ થઈ, આજે આખું વિશ્વ દશાંશ પદ્ધતિ ઉપર જ હાલે છે. હવે કોઈ બ્રિટિશ આપણે વજન પૂછો ભાઈ તમારું વજન તો 45 કિલો, હવે આજે પાઉન્ડ કે રતલમાં બોલતા નથી, કારણ કે આખું વિશ્વ આજે દશાંશ પદ્ધતિ. બીજગણિત, તમે જે બીજગણિત ભણો છો, માત્ર આપણે જે પૂર્ણ વર્ગ પદાવલીઓ છે બીજગણિત છે. બધાયનનો પ્રમેય, રેખાગણિત જે ભૂમિતિ છે, વૈદિક ગણિત છે મોટા આંકડાનો ગુણાકાર, મોટા આંકડાનો સરવાળો, મોટા આંકડાનો ભાગાકાર માત્ર સેકન્ડોમાં જવાબ આવે ને વૈદિક ગણિત કહેવામાં આવે છે. શોધ થઈ. શૂન્યની શોધ આર્યભટ્ટે કરી. આંકડાની પાસે શૂન્ય લખવાની પ્રક્રિયા શોધક હતા ગૃત્સમદ નામના ઋષિ. આંકડાની પછી શૂન્ય લખવાની જે પ્રક્રિયા હતી એ ગૃત્સમદ નામના ઋષિએ સંશોધન કર્યું હતું. પ્રાચીન ભારતના ગણિતજ્ઞોએ એકની પાછળ 53 શૂન્ય મૂકવાની બનતી સંખ્યાનું નામ નિર્ધારિત કરેલા છે. કેમ? તમે બોલો છો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ, પછી ખર્વ, નિખર્વ, 10 નિખર્વ, આવા જલ્દી સુધીના આંકડાઓ એકડા પછી 53 મીંડા મૂકી એવડા આંકડાઓની ગણતરી આપણા વિદ્વાનોએ કરેલી છે. બરાબર છે? મોહેંજો-દડો અને હડપ્પાના અવશેષોમાં તોલમાપના સાધનોમાં દશાંશ પદ્ધતિ જોવા મળે. તોલમાપના સાધનો જોખવા માટેના અત્યારે જે કિલો એ સમયમાં એના શબ્દો કઈ વપરાતા હોય છે, પણ એ 10 ના ગુણાકારે આગળ વધતા સાધનો જોવા મળ્યા છે. ભાસ્કરાચાર્ય 1150 માં લીલાવતી ગણિત અને બીજગણિત નામના ગ્રંથો લખ્યા. તેને પ્લસ કહેતા સરવાળા, માઈનસ કહેતા બાદબાકી નું પણ સંશોધન કર્યું. 1 + 1 કરો તો 2 થાય, 1 માંથી 1 બાદ કરો તો 0 થાય. આનું સંશોધન કર્યું. બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકાર બતાવ્યા. તમે જે સમીકરણ બીજગણિતમાં ભણો છો, પૂર્ણ વર્ગ પદાવલી બનાવી, પૂર્ણ ઘન પદાવલી બનાવીના સમીકરણો થાય છે, એની શોધ બ્રહ્મગુપ્તે કરેલી હતી. બૌદ્ધાયન પ્રમેય, ત્રિકોણમિતિ, આપસ્તંભે અને સર્વસૂત્રે ઈસવીસન પૂર્વે 800 માં. આ ઈસવીસન અત્યારે 21મી સદી આવી, 21 + 800 એટલે 2900 વર્ષ પહેલા આ શોધ થઈ ચૂકી છે. વિવિધ વૈદિક યજ્ઞો માટે જરૂરી વિવિધ વેદીઓનું પ્રમાણ નિશ્ચિત કરેલું છે. દરેક યજ્ઞ માટે યજ્ઞ વેદી અલગ હોય છે. તમે ક્યારેક યજ્ઞ થતો જોયો હોય છે. આપણો યજ્ઞ કુંડ ચોરસ જ હોય છે, કારણ કે આ મોટા ભાગે નવચંડીને વાસ્તુ યજ્ઞ હોય છે. બીજા જે યજ્ઞો થાય છે, મોટા યજ્ઞો કે જે 5 દિવસના હોય, મહિના દિવસના હોય, પર્જન્ય નામના યજ્ઞ હોય, અશ્વમેઘ રાજસુ યજ્ઞ, એની વેદીઓના આકાર કેવા હોય તો કે અર્ધગોળાકાર, પૂર્ણ ગોળાકાર, ષષ્ઠકોણાકાર, અષ્ટકોણાકાર, પંચકોણાકાર, નોખી વેદીઓના આકારો એને નિશ્ચિત કર્યા. આમાં સિદ્ધાંતનું વિશ્લેષણ કરેલું છે. આર્યભટ્ટીયમ નામના ગ્રંથમાં પાઈની કિંમત 22 સપ્તમ આવતી, જેમ તમે અંકગણિતમાં ઉપયોગ કરો છો એની શોધ છે, તેનો ઉલ્લેખ છે. તેને પ્રતિપાદિત કર્યું કે ગોળકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક પાય છે. તમે ગોળક એટલે વર્તુળનો પરિઘ અને વર્તુળના વ્યાસને ગુણોત્તર દર્શાવવા માટે તમે પાઈનો ઉપયોગ અંકગણિતમાં કરો છો. ભાગાકારની આધુનિક પદ્ધતિ ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ કાઢવું, ઘનમૂળ કાઢવું આદિ અષ્ટાંગ પદ્ધતિ, આવી 8 પ્રકારની પદ્ધતિઓની જાણકારી આર્યભટ્ટે તેના ગ્રંથોમાં આપી છે.
તેથી આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. યાદ રાખવાનું છે, આ હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછી શકાય છે કે કોને ગણિત શાસ્ત્રના પિતા કહેવાય છે, તો આર્યભટ્ટ આપણે યાદ રાખવાનું છે. આ ઉપરાંત તેણે 10 ગીતિકા અને આર્યભટ્ટિયમ જેવા ગ્રંથો લખ્યા અને આ ગ્રંથોની અંદર 10 ગીતિકા અને આર્યભટ્ટિયમ નામના ગ્રંથો લખ્યા. આર્ય સિદ્ધાંત જ્યોતિષ શાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન કર્યું. જ્યોતિષ શાસ્ત્ર શું છે? જ્યોતિષ શાસ્ત્ર આખું અંક ઉપર જ છે અને એના મૂળ સિદ્ધાંતો આંકડાઓ ગણિત સાથે જોડાયેલા છે, એને સંક્ષેપમાં એટલે ટૂંકાણમાં વર્ણન કરેલું છે. ગણિત, અંકગણિત, રેખાગણિત એટલે ભૂમિતિ વગેરેના મૂળભૂત પ્રશ્નોનું સમાધાન આ ગ્રંથોમાં એને આપેલું છે. આ ઉપરાંત ગણિત શાસ્ત્રના જુદા જુદા પાસાઓની ચર્ચા અને વિદ્વાનોએ પોતાના ગ્રંથોમાં નોખા વિદ્વાનોએ પોતાના ગ્રંથોમાં આનું લખાણ કર્યું છે. તેમાં બોધાયન, આપસ્તંભ, કાત્યાયન, ભાસ્કરાચાર્ય, બ્રહ્મગુપ્ત જેવા મહાન ઋષિઓ છે, એને આ બધાની શોધ કરી અને પોતાના ગ્રંથોની અંદર એનું લખાણ કરેલું છે. હવે અન્ય વિજ્ઞાનો, આ સિવાયના આપણે મુખ્ય વિજ્ઞાનો, અન્ય વિજ્ઞાનોની વાત કરીએ. પ્રાચીન ભારતમાં જુદા જુદા વિજ્ઞાનના વિશે ગ્રંથો લખાણા છે. આ પણ એક પ્રશ્ન પૂછી શકે, અન્ય વિજ્ઞાનો ભારતમાં અન્ય વિજ્ઞાનના ગ્રંથોનું નિર્માણ લખો તો આ લખવું પડે. પહેલું છે પ્રજનન શાસ્ત્ર, બાભ્રવી પંચાલ નામના વ્યક્તિ લખેલું છે. ચિકિત્સા સંગ્રહ, ચક્રપાણીદત્ત, ચિકિત્સા રોગથામ, રોગને મટાડવાની પ્રક્રિયા, ચિકિત્સા સંગ્રહ ચક્રપાણીદત્તે લખ્યું છે. કામસૂત્ર વાત્સાયન નામના ઋષિએ લખ્યું છે. વૃક્ષ આયુર્વેદ, મહામુનિ પારાશરે વૃક્ષના વેલા, પાંદડા, છાલ, મૂળિયાઓનો ઉપયોગ આમાં લખ્યો છે. યોગ શાસ્ત્ર મહર્ષિ પતંજલિએ લખ્યું છે, તમે જાણો છો. યંત્ર સર્વસ્વ એટલે કે એન્જિનિયરિંગ લાઈનના જે પુસ્તકો છે એ મહર્ષિ ભારદ્વાજે લખ્યું છે. કાલગણના શકમુનિએ કાલગણના એટલે સમયની ગણના, એક પડી, ઘર, કાષ્ટા, પરાકાષ્ટા, પછી મિનિટ, એનો આખો જે ગણિત છે એ કાલગણના કહેવામાં આવે છે. કાળગણના એટલે સમયની ગણતરી એ શકમુનિએ લખેલી છે. હવે ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર, આ બે નોખા પ્રશ્નો પણ પૂછાઈ શકે. ખગોળશાસ્ત્ર એટલે શું અને બીજો પ્રશ્ન જ્યોતિષશાસ્ત્ર એટલે શું, બરાબર છે? ખગોળમાં જોઈએ. ખગોળ એટલે શું? ખગોળ એટલે અવકાશનું જ્ઞાન. અવકાશની અંદર અનેક તારોડિયાઓ છે, અનેક ગ્રહો છે, 27 નક્ષત્રો આવેલા છે, બરાબર છે, અને 9 ગ્રહો આવેલા છે. આ સિવાય એમાં અનેક ગેલેક્સીઓ છે, ગેલેક્સીઓમાં અનેક અવકાશ ગંગાઓ છે. આ બધાની માહિતી ખગોળમાં લખી છે, બરાબર. આ શાસ્ત્રમાં જ્યોતિષ શાસ્ત્ર એટલે શું? જ્યોતિષ શાસ્ત્ર હાથ જોઈને જ્યોતિષ ભવિષ્ય બતાવવું, કુંડળી જોઈને ભવિષ્ય બતાવવું. પછી સામુદ્રિક શાસ્ત્ર આપણા શરીરની રચના, વાળ, કપાળ, નખ, આંખ, કાનની આકૃતિ, મુખની મોફાર, હાથના આંગળા, આ બધાને જોઈ અને કરવામાં આવતું ભવિષ્ય કથનને સામુદ્રિક જ્યોતિષ કહેવામાં આવે છે, બરાબર છે. આ શાસ્ત્રમાં ખગોળશાસ્ત્ર લગતા ઘણા ગ્રંથો ભારતમાં લખાયેલા છે. આ બધા ગ્રંથોનો પ્રાચીન વિદ્યાપીઠોમાં વ્યવસ્થિત ઊંડો અભ્યાસ કરવામાં આવતો હતો. ગ્રહો, તેની ગતિ. હવે ગ્રહ છે એ સૂર્યની આસપાસ તો ફરે છે, પણ પોતાની પર્સનલ ગતિ છે, બરાબર. એ નક્ષત્રો છે એ અવકાશમાં વિદ્યમાન છે, એની પણ પોતાની ગતિ છે. અન્ય આકાશી પદાર્થો, આકાશ ગંગાઓ જેવા આકાશ પદાર્થો છે એના ઉપરથી ગણતરી કરી અને ખગોળ અને જ્યોતિષશાસ્ત્રનો સારો વિકાસ થયો હતો. ખાસ કરીને ગ્રહો ઉપરથી ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત થાય છે. ગ્રહો છે એ આપણી રાશિથી કેટલા અંશને ખૂણે આવેલો છે, તો એનો પ્રભાવ આપણી રાશિ માટે કેટલો પડશે, બરાબર, એના ઉપરથી જ્યોતિષ છે ભવિષ્ય કથન કરે છે. જેમના નામ પરથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ પડ્યું છે આર્યભટ્ટ રાખવામાં આવ્યું છે. એને આર્યભટ્ટનું ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે મહત્વનું યોગદાન છે. એને અવકાશ વિજ્ઞાનમાં ઘણું બધું આપણે શીખવાડ્યું છે. તેણે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો સાબિત કરી દીધું. એને પૃથ્વી છે પોતાની ધરી માથે ફરી રહી છે અને સૂર્યની ફરતે ફરે છે એ સાબિત કર્યું. ચંદ્રગ્રહણનું સાચું કારણ એ છે કે જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવે છે તો સૂર્યગ્રહણ થાય છે. સૂર્ય અને ચંદ્ર અને પૃથ્વીની વચ્ચે સૂર્ય આવે તો ચંદ્રગ્રહણ થાય છે,
બરાબર છે. આવો એનો પડછાયો પડે છે એવું સાબિત. અગાઉના જમાનામાં ચંદ્રગ્રહણ થતું, સૂર્યગ્રહણ થતું, તો આપણા વડીલો શું કહેતા હતા? તો કે આપણા વડીલો એમ કહેતા, રાહુ નામનો રાક્ષસ સૂર્યને કે ચંદ્રને ગળી ગયો છે. આવું થતું. ચંદ્રગ્રહણ થાય ત્યારે આપણે ઘરમાંથી જેટલું પણ પાણીનું સાધન છે, ટાંકા હોય ખાલી કરી નાખવાના, ગોળા ઠાલવી નાખવાના, બધું ખોલી અને ઘી, તેલ, આપણા પથારીના જે બધા સાધનો પડ્યા કે બ્લેન્કેટ ને ઓશિકા ને એમાં ધાબળો કે દર્ભ મૂકવો પડે. આખા ઘરના બધા જ સભ્યો ફળિયામાં આવી જાય. ઠંડી હોય તોય, રાત્રિના ચંદ્રગ્રહણ હોય, 10:30 પકડાતું હોય, 2:30 વાગે ખુલતું હોય તો જમાઈ ગયું. 8 વાગે પકડાતું હોય, 12:30 ખુલતું હોય તો જમવાનું રસોઈ બનાવવાની ન હોય. બહાર બેસવાનું, બધાને હાથમાં માળાઓ ફરજિયાત, ઠંડીનું તૂટવાનું, ઢાબલો ઉઠાય નહીં, સ્વેટર પહેરાય નહીં, માળા કરવાની. રાત્રે 12:30 ગ્રહણ પૂરું થાય એટલે ઘરમાંથી એક સ્ત્રી, એના ભેગો એક પુરુષ ચાર, ગામની બાર નદી ચાલુ હોય તો નદીમાં, નદી ચાલુ ન હોય તો કૂવામાં, કૂવો ન હોય તો સરકારી ડંકીમાં પાણી સીંચી, કપડાં હોતું સ્ત્રી પેલા નાય, પછી હાંડો ભરી અને ઘરના તમામ સભ્યોને કપડાં હોતા નવડાવે. પછી 12:30 એક બાઈ કપડાં ધોવા વળગે, એક બાઈ રસોઈ કરવા લાગે અને 1:30 વાગે જમવાનો વારો આવતો. આ જે હતું આપણું ધાર્મિક ગુણધર્મ વાળું જે જ્ઞાન હતું, એની જગ્યાએ કીધું ભાઈ ચંદ્રગ્રહણ છે, પૃથ્વીનો પડછાયો પડે છે, આ સિવાય કશું છે નહીં, એવું એને સમજાયું, સાબિત કર્યું. જેને વિદ્વાન અજરભર ના નામથી ઓળખાય, આવું અમૂલ્ય જ્ઞાન આપ્યું, એને ઉપનામ આપ્યું અજરભર. એ જ રીતે બ્રહ્મગુપ્તે બ્રહ્મ સિદ્ધાંત ગ્રંથમાં ગુરુત્વાકર્ષણના નિયમોનો ઉલ્લેખ કર્યો છે. ગુરુત્વાકર્ષણના જે આપણે નિયમો છે, એ નિયમો બ્રહ્મગુપ્તના બ્રહ્મ સિદ્ધાંતની અંદર લખેલા છે. આ અજરભર યાદ રાખવાનું છે. આર્યભટ્ટનું ઉપનામ શું છે? તો કે અજરભર. જ્યોતિષ શાસ્ત્ર. હવે અહીંથી આપણે જ્યોતિષ શાસ્ત્રમાં આગળ વધી છીએ. આ બીજો પ્રશ્ન, પહેલો પ્રશ્ન પૂરો થાય, બીજો પ્રશ્ન. જ્યોતિષ શાસ્ત્ર ને તંત્ર. તંત્ર એટલે તાંત્રિક વિદ્યા, હોરા. આપણે ચોઘડિયાને માનીએ છીએ. ચોઘડિયા જૈન ધર્મના છે. આપણા ધર્મની અંદર હોરા આવે, આખા દિવસની 12 હોરા, રાતની 12 હોરા, 6 હોરા હારી હોય, 6 હોરા ખરાબ હોય. હોરા 1 કલાકે પૂરી થાય હોરા. અને સંહિતાઓ એનો 3 ભાગમાં વેચનાર વારાણસી મહાન ખગોળ વેચતા હતા, જ્યોતિષશાસ્ત્રી હતા. તેણે બૃહદ સંહિતાની નામના ગ્રંથ રચના કરી, જેમાં આકાશી ગ્રહો અને માનવીના ભવિષ્ય પર થતી અસરો, આકાશના ગ્રહો છે એ માનવીના ભવિષ્યમાં, એના રાશિમાં કેટલા પ્રકારની અસર પાડશે, મનુષ્યના લક્ષણો, મનુષ્ય કેવા પ્રકારના લક્ષણ ધરાવશે, બરાબર છે. પ્રાણીઓના વર્ગ, કયું પ્રાણી કયા વર્ગમાં આવે છે, લગ્ન સમય, બરાબર, તળાવો ખોદવાનું મુહૂર્ત, કુવાઓ ખોદવાનું મુહૂર્ત, પછી બગીચાઓ રોપવાનું મુહૂર્ત, ખેતરમાં વાવણી કરવાનું મુહૂર્ત. આ પ્રસંગે શુભ મુહૂર્તની માહિતી દર્શાવી છે. આ દરેક જગ્યાએ જ્યોતિષશાસ્ત્રને આધારે મુહૂર્ત કાઢવામાં આવતું હતું. માણસનો જન્મ થાય છે ત્યારે પંચાંગમાં આપેલી હોય નાડી, યોનિ, આ બધી વસ્તુઓ આપેલી છે. એનો કઈ યોનિમાં જન્મ થયો, લક્ષણો કેવા હશે એ એમાં બતાવવામાં આવે છે. તમે યાદ, ગામડાની અંદર ખેતરોમાં વાવણી કરવાની થાય, વાવણી થઈ ગઈ હોય, રવિવાર હોય, મંગળવાર હોય, બુધવાર હોય, ખેડૂત વાવવા ન જાય, સોમવારે જ જાય. શા માટે? તો કે એનું પણ મુહૂર્ત હોય છે. સારા મુહૂર્તમાં વવાયેલું અનાજ આપણને સારું અને વધારે પ્રમાણમાં મળે છે. કુવાઓ ખોદવાનું મુહૂર્ત, એ મુહૂર્ત પ્રમાણે કૂવો ખોદ્યો હોય તો એ કૂવો છે, 12 મહિના પાણી આવે છે આપણને. આ બધી વસ્તુ બગીચાઓમાં આવે. આવું તો આપણે પણ જોયું. આપણે 2 ફ્રેન્ડ હોય, એક કાંઈ આપણે ગુલાબના છોડવા લઈ વાવવા માંડે, ઘેરે વાવો, એકને મસ્ત ગુલાબ આવે, એકને હુકાઈ જાય, કારણ એને યોગ્ય મુહૂર્તમાં વાવેલો નથી. આ બધું જે દિવસે આપણે ખેતરમાં વાવણી વાવવા જાય તે દિવસે ખેડૂતોના કપાળમાં ચાંદલો કરી, બળદિયાને ચાંદલો કરી, હાથીઓ રસ્તામાં કરી, પછી ખેડૂત છે મીઠું મોઢું કરાવીને બળદને જોડીને જાય છે. અને તે દિવસે દરેક ખેડૂતને ઘેરે જે દી વાવણી વાવે તે દિવસે ચૂરમાના લાડુ રાત્રે બનાવેલા હોય. એને એની ભાષામાં દંતાળિયા લાડુ કહેવાય. દંતાળ એટલે વાવવા માટેનું સાધન છે. એ ધરતી માતાને અડે છે, ધરતી માતાના પેટને ચીરીમાં દાણો બોવે છે. એટલા માટે એનું નિવેદ ધરવું પડે, એ ચૂરમાના લાડુ. આવી બધી માહિતી એમાં આપેલી છે. આપણને ગર્વ થવો જોઈએ કે આપણા પૂર્વજો વિવિધ વિદ્યાઓમાં કેવી રીતે નિપુણતા ધરાવતા હતા. આ વિદ્યાઓ છે એને શ્રેષ્ઠ કહેવામાં આવે છે, બરાબર છે. હવે વાસ્તુશાસ્ત્ર, આવો શબ્દ તો તમે સાંભળ્યો હોય કે અમે વાસ્તુમાં ગયા હતા, અમારા માસીને મકાન લીધા. વાસ્તુ છે
એનું શાસ્ત્ર છે આખું. પ્રાચીન ભારતનું વાસ્તુશાસ્ત્ર મહત્વનું પ્રદાન છે. વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે. વાસ્તુશાસ્ત્ર જ્યોતિષ સાથે જોડાયેલું છે. એની ગણના મહત્તા અને પ્રશંસા વિશ્વના અનેક દેશોમાં સ્વીકારાય. તો વિશ્વના દેશો આને માનતા થયા છે કે વાસ્તુ નામનું વિજ્ઞાન છે એ સાચું છે. પ્રાચીન ભારતમાં હવે આ ઋષિઓના નામ યાદ રાખવાના છે. બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ ને વિશ્વકર્મા. જે વિદ્વાનો વાસ્તુશાસ્ત્ર અનોખું પ્રદાન, અનોખું આપણને આપવાની પ્રતિક્રિયા આપી છે. પ્રદાન એટલે કે આપેલો ફાળો. વાસ્તુશાસ્ત્રમાં રહેવા માટેની જગ્યા, કઈ જગ્યાએ રહી શકાય, મંદિર ક્યાં, ઘરમાં મંદિર ક્યાં રાખવું અને મંદિર બનાવવું ક્યાં, ગામની અંદર મહેલ ક્યાં બનાવવું, મહેલમાં અશ્વશાળા ક્યાં રાખવી, કિલ્લો કેવી રીતે બનાવવો, શસ્ત્રાગાર હથિયારો ક્યાં રાખવા, નગર એટલે આપણા ગામની રચના કેવી રીતે કરવી, આ કઈ દિશામાં કરવી એનું દર્શાવેલું આપણને હોય છે. બૃહદ સંહિતામાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ કરેલો છે. 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કર્યો. આ બધા જે પુસ્તકો એની પાસે પ્રાપ્ય માહિતીઓ ભેગી કરી અને એ નવેસરથી આખું શાસ્ત્રનો પુનરુદ્ધાર કર્યો. હવે જો તમે વિચાર કરો કે આપણે તમે બ્લોસ્ટર વાંચતા છાપામાં આવતા અમે ફલાણા ફ્લેટ છે એ અમે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવેલા છે. આપણને એમ થાય કે અમે સુખી થાવ. નહીં બેટા, સુખી થવાનું વાસ્તુ બહુ અઘરું છે, એટલું સહેલું નથી. આપણે બે જ વસ્તુ આવડે. શું? રસોડું અગ્નિ ખૂણામાં અને બેડરૂમ નૈઋત્ય ખૂણામાં, એટલે વાસ્તુશાસ્ત્ર થઈ ગયું. આના નિયમો એટલા સહેલા નથી, બહુ અઘરા છે કે તમે જે પ્લોટમાં મકાન બનાવવા માંગો છો એના એક ખૂણા ઉપર 1 ફૂટ પહોળો, 1 ફૂટ લાંબો, 1 ફૂટ ઊંડો ખાડો કરવાનો. પછી એને ધરતીની હારો હાય છલ પાણીનો ભર દેવાનો. પછી ખાડાના કાંઠા ઉપર પગની પેની રાખવાની અને શાંતિથી આપણે હેલા જતા હોય એમ 100 ડગલા હાલવાનું, 100 ડગલા પાછું આવવાનું. જો ઈ ખાડાનું પાણી સુકાઈ ગયું તો ઈ પ્લોટ મફતમાં લેવાય નહીં. 75% પાણી ગયું, 25% તો 25% દુઃખ જાય, 75% સુખ મળે, 50% હુકાઈ ગયું તો 50% સુખ રહે, 50% દુઃખ થાય. પણ જો ઈ ખાડો જરિયાય હુકાણો નહીં, એમનેમ ભર્યો રહ્યો તો ઈ પ્લોટ ગમે તે ભાવમાં તરત જ લઈ લેવો જોઈએ. આ એનું પહેલું વિજ્ઞાન છે. બેટા અહીંથી ખાડા કરવાની શરૂઆત કરે તો વંથલી આવી જાય. આ વંથલી આવે, જૂના મકાન બને થાય વંથલી. આ બહુ અઘરું વિજ્ઞાન છે. બીજી એની વાત છે કે ભાઈ આપણા મકાનની અંદર મેઇન દિવાલ, આપણો રૂમ, રસોડું, એની બહારની દિવાલ બધી મેઇન દિવાલ કહેવામાં આવે છે. એ મેઇન દિવાલ છે એની અંદર લેટ્રિન બાથ ક્યાંય આવવું જોઈએ નહીં. એ દિવાલની બહાર હોવું જોઈએ, રસ્તો વચ્ચે હોય અને પેલી બાજુ લેટ્રિન બાથ હોવા જોઈએ. આપણે બધે એટેચ હોય છે, એટેચ બાથ છે. પછી પાછા આપણે એમ કહેવાય વાસ્તુ વિજ્ઞાન પ્રમાણે કહ્યું પણ સુખ નથી. બેટા એમ સુખ મળવું બહુ સહેલું નથી. આ વસ્તુ બહુ અઘરી છે. વાસ્તુશાસ્ત્રનો 8 ભાગમાં વહેંચનાર દેવોના પ્રથમ સ્થપિત એટલે શું? તો આર્કિટેક્ટ વિશ્વકર્માને માનવામાં આવે છે. જો બાજુમાં તમે વિશ્વકર્મા દેવનો ફોટો બતાવ્યો છે, બરાબર છે. વાસ્તુશાસ્ત્રમાં જગ્યાની પસંદગી, કઈ જગ્યાએ પસંદગી કરી. આગળનો પ્લોટ પહોળો હોય, આપણો પ્લોટ છે ને આગળનો મોરો પહોળો હોય, વાહીનો ભાગ હાંકડો હોય તો લેવાય. પણ આગળનો મોરો હાંકડો હોય ને વાહીનો ભાગ પહોળો હોય મફત ન લેવાય. આવે ઓછું જાય જાજુ. આવી પસંદગી, વિવિધ આકારો, પછી એમાંથી ચતુષ્કોણાકાર, લંબ, ચોરસ એવા પ્લોટો હોય છે. પણ જો કોઈ આ ખાચાખૂચી વાળો પ્લોટ બહુ આવતો હોય તો ન લેવો. વાસ્તુશાસ્ત્રમાં ઉલ્લેખ છે. આકારો, રચનાઓ, એનું કદ કેવડું હોવું જોઈએ, ઓછામાં ઓછો પ્લોટ કેવડો હોવો જોઈએ, વસ્તુઓની ગોઠવણી, ઘરની અંદર જે વસ્તુઓ છે એનું ક્યાં ગોઠવણી કરવી, દેવ મંદિર, ભગવાનની પૂજાનું સ્થાન ક્યાં રાખવું, બ્રહ્મસ્થાન એટલે શું? તો કે બ્રહ્મસ્થાન આપણા ઘરમાં વડીલો હોય એ સવાર સાંજ માળા કરતા હોય, એ માળા કરવાની જગ્યાને બ્રહ્મસ્થાન કહેવામાં આવે છે. હવે બ્રહ્મસ્થાન હંમેશા મકાનના છેવાડે હોય કે ત્યાંથી કોઈ નીકળી શકે, જ્યાં જવું હોય તો જ માણસ જઈ શકે, ત્યાં પેસ્ચર, બાકી કોઈ વચ્ચે નીકળે ને એવી જગ્યાએ જો બ્રહ્મસ્થાન હોય તો એ લોકો શાંતિથી માળા ફેરવી શકે. બરાબર છે. બ્રહ્મસ્થાન, ભોજન કક્ષ, ડાઇનિંગ રૂમ, રસોડાની બાજુમાં જ હોય. આગળ હોય તો વચ્ચે ડિસ્ટન્સ હોય તો રસોડામાં પીરસવાવાળા થાકી જાય. શયનખંડ, શયન, માણસને નીંદર ક્યારે આવે તો વાતાવરણ ઠંડુ થાય તો. વાતાવરણ ઠંડુ, અત્યારે લાઈટો એસી ફિટ કરી દો ઠંડુ તરત થઈ જાય. પણ તેજીની વાત છે
કે હંમેશા કુદરતી રીતે વાતાવરણ ઠંડુ કઈ દિશામાં થાય તો કે નૈઋત્ય ખૂણાની અંદર. આપણે પવનની જરૂર બે જ ઋતુમાં પડે, ઉનાળો અને શિયાળો. ઉનાળામાં પશ્ચિમીય પવન હોય અને શિયાળામાં ચોમાસામાં નૈઋત્ય કોણીય પવન હોય. અને એ ઈશાન નૈઋત્ય ખૂણાની અંદર એ પવન ભટકાઈને આવે. જો આપણો બેડરૂમ નૈઋત્ય ખૂણાની અંદર હોય તો આપણને પવન મળી રહે. ઈશાન કોણીય પવન શિયાળામાં હોય, આપણો ઈશાન કોણો બંધ છે, ભલે બંધ રહે, કારણ કે શિયાળામાં પવનની જરૂર નથી. બરાબર છે. એટલે શયન કક્ષ આદિ વિવિધ સ્થાનોની માહિતી એમાં આપેલી છે. આ બધી જ માહિતી છે એ આની અંદર આપવામાં આવેલી છે. વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિબિંદુમાં હવે પરિવર્તન આવ્યું છે. જ્યારે તેના વિદેશમાંથી પણ સ્વીકૃતિ મળી, પહેલા આપણે ધર્મ સાથે જોડતા હતા, હવે વાસ્તુશાસ્ત્રને વિજ્ઞાન સાથે જોડવામાં આવે છે અને વિદેશની અંદર પણ લોકો આને માનતા થયા છે. પ્રાચીન ભારતના વિજ્ઞાનનું જ્ઞાન વિશ્વમાં સ્વીકારી ગયું છે. આજે વિશ્વ આને માને છે. આપણને સ્લેબવાળા મકાન કરતા શીખવાડી દીધા અને ફોરેન કન્ટ્રીના આપણા ઝૂંપડા, માટીના ઝૂંપડા બનાવવા વાળા ત્યાં લઈ જાય અને રહેવા માટેનું ભગવાનનું સ્થાન માટીનું બનાવે છે. કારણ માટીમાં પોઝિટિવ ઉર્જા છે. આ ક્લે સિમેન્ટ છે, પથ્થર છે અને નેગેટિવ ઉર્જા ઉત્પન્ન કરે છે. તો એ લોકો પણ આપણને માનતા થયા. આપણા ભારતીય સંસ્કૃતિમાં વિશાળ વિવિધતા સબર છે. તેમાં ધર્મ અને વિજ્ઞાન, પરંપરાગત આદર્શો, વ્યવહારિક જ્ઞાન અને સમજણનો સુભગ સમન્વય છે. આપણી પાસે વિજ્ઞાન છે, ધર્મ છે, ઉપરથી આવેલા આદર્શો છે અને આપણું વ્યવહાર જ્ઞાન અને આપણી સમજણ, આ બધું જ ભેગું થાય એનો સમન્વય થયો છે, જે વિશ્વમાં બહુ ઓછા દેશમાં હોય. આપણી સંસ્કૃતિમાં સહિષ્ણુતા અને સમાનતા જોવા મળે છે. અહીં દરેક વ્યક્તિના ધર્મ, જીવન પદ્ધતિના મૂલ્યોના વિવિધતા જોવા આપણા દેશમાં એકતાના દર્શન થાય છે. આપણે નોખા છીએ છતાં એક છીએ. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મૂળ લક્ષણ છે. એ ભૂલવું જોઈએ નહીં. બરાબર છે. આપણા આ બધા વિજ્ઞાનો છે અતિ શ્રેષ્ઠ છે. પહેલો પ્રશ્ન આખો કરવાનો છે. બરાબર છે. બીજા પ્રશ્નની અંદરથી એ પણ આખો જ કરવાનો છે, બીજો એ આખો. અને ત્રીજો પ્રશ્ન છે એમાંથી બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો અને MCQ બધા કરવાના છે. બરાબર. તો વિજ્ઞાન અને ટેકનોલોજી પૂછી શકાય એવું નથી કે આપણે કરતા નથી.